ભાઈ તમે તમારી સરકાર લાવીને શું કરવાના છે મને કહો, અને એ કરવા માટે તમારે નાણાં જોઈએ. કઈ જગ્યાએ તમારી સરકાર છે બજેટમાંથી તમે કરવાના છે? ગુમરાહ કરવા વાળા આવશે, વાતો કરવા વાળા આવશે, મફત આલવાની વાતો કરશે. મફત તમને અનાજથી મળીને બધું ઉતારી દે છે, દવાના પૈસા, શિક્ષણના પૈસા, ખેડૂતના પૈસા. કયું મફત બાકી છે તમે અમને કહો તો ખરા. હું નવું તમે આલવાની વાતો કરો છો ભાઈ? બાળકના જન્મથી માંડીને અંતિમ સંસ્કાર સુધીની વ્યવસ્થાઓ છે અમારી ઘર કરેલી, અને ખૂટે છે દિન પ્રતિદિન દીકરી માટેની આ વ્યવસ્થા. આ નાની મોટી વાત નથી મારો ભાઈ. 25 વર્ષ પહેલા ગામડામાં પાકા મકાનો હતા ભાઈ, ગેણાવાળા પતરાવાળા કરીને બેહતા હતા. આજનો યુવાન કહેતો છે આ 13નું એવું હતું નતું મારો ભાઈ. અમને ખબર છે, એના સાક્ષી છે, થાપડા મેલીને વેતેલા. આજે 80% મકાનો પાકા થયા છે, અને લોકો ગરીબીમાંથી બહાર નીકળ્યા. સાયકલ ફેરી નથી, આજે મોટરસાયકલ, 4 વ્હીલ ગાડી, 2 ગાડીઓ એના આંગણા પર આજે ઉભી છે. એ ધંધો કરતો થયો, રોજગાર કરતો થયો, વેપાર કરતો થયો છે, નોકરી કરતો છે, ઉત્તમ ખેતી કરતો થયો. અને સરકારની તમામ યોજનાનો લાભ છેવાડાના વ્યક્તિ લાવવાની, હિન્દુસ્તાનને જેટલી વસ્તુઓની જરૂર છે હિન્દુસ્તાનમાં પેદા કરવાની. આપણે પ્રદીપભાઈ કહેતા લોકોને જરૂરિયાત મારા ખેડૂતો પેદા કરે, એમાં સરકારે જેટલી મદદ કરવાની કરવી જોઈએ. એ યુવાનને મારે એન્જિનિયર બનવું છે, કહેતા હે એન્જિનિયર, યુવાનો કહેતા એન્જિનિયરને અમને નોકરી કઈ મળવાની ખબર સાહેબ? અમે નોકરીની વાત તમે કરો, 10મા 12મા વાળાને પણ ભારત સરકારી નોકરી પોસ્ટ માસ્ટર અને રેલવેમાં પણ આલી છે. આ દીકરા દીકરીઓ નોકરી કરી રહ્યા છે. 25 વર્ષથી તમારા વિકાસ માટે તપ કરી રહ્યા છે. અંતિમ સ્વાર્થ સુધી ગામડા મારો સમાજ દરેક જ્ઞાતિ જાતિથી પરરીને કેવી રીતે સમૃદ્ધ થાય, અહીં બેઠેલી આખી ટીમને અમે કામે લગાડીશ. માત્ર તમારો સહયોગ અને માર્ગદર્શન છે તો ટૂંકા ગાળાની અંદર 2 વર્ષની અંદર ધાનપુરની આખી આપણે રોનક બદલી નાખી એમ છે. એક પણ પરિવાર સરકારની કોઈ યોજનાથી બાકી ના રહે. આ વોટની રાજનીતિ નથી. અમારો સમાજ હાથમાં પોટલા, હાથમાં છોકરા અને 2 ટકના રોટલા માટે આજે અમારે શહેરોમાં જવું પડે છે. ત્યારે ધારાસભ્યને શરમ નથી આવતી, એ સાંસદને શરમ નથી આવતી. કયા વિકાસની વાતો કરવા માટે રથો લઈને ફરે છે? 30 વર્ષથી તમારી સરકાર છે. માત્ર ભય, ભ્રમ અને ભ્રષ્ટાચાર અમારા લોકોને જોવા મળ્યો છે. આજે અમારા દાહોદમાં લોકોને રોજગારી નથી, અને દેશના વડાપ્રધાને કહેતા હતા કે હું ખાઈશ નહીં ને ખાવા દઈશ નહીં, અને દાહોદમાં ભાજપના મંત્રીના દીકરાઓએ કરોડોનો મનરેગાનો કૌભાંડ કરી દીધું. કરોડોનું કૌભાંડ કરી દીધું એમના દીકરાઓએ. અમારા ગરીબ લોકોની રોજગારીના પૈસા ખાઈ ગયા. આ દાહોદના મંત્રીએ ત્યાં બિરસા મુંડા યુનિવર્સિટીમાં 65 કરોડનું કૌભાંડ કર્યું. આ દાહોદના મંત્રી અને સાંસદોએ નલ સે જલમાં કરોડોના કૌભાંડ કર્યા છે. મહીસાગરમાં 223 કરોડના કૌભાંડો બહાર નીકળ્યા. દાહોદમાં તપાસ અમે માંગી, અને તપાસમાં અહીંના સાંસદ અને ધારાસભ્યના નામો આવ્યા. આ લોકોએ તપાસ બંધ કરી દીધી. ત્યારે આમ આદમી પાર્ટી, આમ આદમીના ટાઈગરો આવનારા દિવસોમાં તમામ જગ્યાએ જશે, અને નલ સે જલ હશે, મનરેગા હશે, જંગલ ખાતું હશે, ટ્રાઇબલ સપ્લાન હશે, આર્બિટન હશે, એટીવીટી હશે. તમામ યોજનાઓમાં થયેલા કરોડોના કૌભાંડો આ ભારતીય જનતા પાર્ટીના આવનારા દિવસોમાં અમે બહાર લાવીશું. થોડા દિવસ પહેલા હું ડુંગરી ગામે આવ્યો. અમારા